રાજકોટ શહેરના વોર્ડ નંગ 18ના કોઠારીયા વિસ્તારમાં ગઈકાલે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી ગુજરાતના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, રાહુલભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રાજેશભાઈ ડાંગરિયા, સુરજભાઈ બગડા, મનોહરસિંહ પરમાર, સુખાભાઈ ખોડા, અશોકભાઈ મકવાણા, વિજયભાઈ ગોલાણી, કોળી, દિનેશભાઈ ખટારિયા, શક્તિસિંહ જાડેજા, સંજયભાઈ ભોજાણી, મિલનભાઈ અને રાજકોટ વોર્ડ નંગ 18ના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને રાજકોટ શહેર અને જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સભાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ બંદોબસ્ત પણ ઉપસ્થિત હતો। રિપોર્ટર પ્રવીણ મેર, રાજકોટ। રાજકોટના કોઠારીયા વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે। આપ આ જનમેદની જોઈ શકો છો, 5000થી વધુ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને જ્યાં સુધી ગોપાલભાઈએ છેલ્લો શબ્દ ન બોલ્યો ત્યાં સુધી એકી ટસે લોકો સાંભળતા હતા। લોકોને ઉમ્મીદ છે આવનારા સમયમાં ગોપાલભાઈ ઉપર, લોકોને ઉમ્મીદ છે આવનારા સમયમાં ઈસુદાનભાઈ ઉપર। આમ આદમી પાર્ટી આવનારા સમયમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્શન લડવાની છે ત્યારે લોકોનો પ્રેમ જ છે। આ કોઈ ભાડેથી લાવેલા લોકો નથી, એક પણ વ્યક્તિને અહીંયા રિક્ષા કરીને બસો લાવીને લાવવામાં નથી આવ્યા। કોઈ પણ વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને આપ પૂછશો તો લોકો દિલથી આવ્યા છે, દરેક સોસાયટીમાંથી આવ્યા છે, વિસ્તારમાંથી આવ્યા છે અને આજે આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલભાઈને, ઈસુદાનભાઈને સાંભળી અને એક નવી ચેતના અને નવી ઉર્જા સાથે લોકો જઈ રહ્યા છે। આવનારા સમયમાં રાજકોટ કોર્પોરેશનનો બદલાવ આવે એ માટે પ્રયત્ન કરવાના છે। લોકો તરફથી પ્રેમ તો મળેલો છે, પણ કેટલા લોકો આવ્યા છે અને આવનારા દિવસોમાં ગોપાલભાઈની સભાની પણ લોકો માંગ કરી રહ્યા છે, તો કઈ રીતે જોવાનું? ચોક્કસ રાજકોટમાં ઘણી બધી સભાઓ ગોપાલભાઈની આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારમાં થવાની છે। સૌથી પહેલાં પેડક રોડ ઉપર થઈ હતી, ત્યારબાદ મોવડીમાં થઈ, આ વખતે કોઠારીયામાં થઈ। એ ઉપરાંત રાજકોટમાં ઇલેક્શન સમયે પણ અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટીની ઘણી બધી સભા થશે અને આ લગભગ 5000થી વધુ